બાપુના ફૂલડા હું ઇમરાનભાઈ અને મારો મિત્ર વસોલિયા હાર્દિકભાઈ અને બંને મિત્રો એક બનો ને નેક બનોના મંત્રને લઈને ચાલનારા અત્યાર સુધીમાં પૂજનીય બાપુના ફૂલડા કે અત્યાર સુધીમાં અમને કોઈ જાતની અડચણ નથી મળી. અમારા મુસ્લિમ સમાજને પૂરો સપોર્ટ મળે છે અમને કે પૂજનીય બાપુની કથામાં જવું છે. આપણે તો એક ભારત દેશમાં જન્મ્યા છે અને પૂજનીય બાપુના અમે ફૂલડા તરીકે ઓળખાતા હું પગતરા ઇમરાનભાઈ. જય સિયારામ. કેટલા મેમ્બરો આવ્યા ને આજે શું સ્વાગત કર્યું તમે? અમે અત્યારે રાજકોટની કથામાં અમે 12-13 જણા મેમ્બરો આવ્યા હતા અને પૂજનીય બાપુને ફૂલહાર કરીને સ્વાગત કર્યું હતું અને સાલ ઉડાડીને સન્માન કર્યું હતું. બાપુનું કેટલી વખત તમે સ્વાગત કર્યું? બાપુનું મેં 18 વખત સ્વાગત કર્યું અને બાપુએ મને મૂળીધામ માટે કથા પણ આપી દીધી છે. જય સિયારામ. તો ત્યાં મુસ્લિમ સમાજ જ આખું આયોજન કરશે? મુસ્લિમ સમાજ એટલે હું પોતે જ આયોજન કરીશ અને અમારા મૂળીધામમાં તો ખાલી અમારે 20 જ ઘર છે પણ બાપુએ એવી અમિત દ્રષ્ટિથી અમને કથા